મુલાકાતે આવ્યા છે ચૈતરભાઈ સાથે આજે વિજોત સંવત 2079ની શરૂઆત થઈ રહી છે ત્યારે અમે છોટાઉદેપુર જિલ્લાના કવાડ ખાતે મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત કરી છે. છોટાઉદેપુર જિલ્લાના યુવાનોને, અહીંના ખેડૂતોને, અહીંના મહિલાઓને દિશા આપવા માટેનું કામ અને છેવાડાના ગામ સુધી, છેવાડાના વ્યક્તિ સુધી માધ્યમ બનીને એની સમસ્યાનું નિવારણનું કામ અમારા કાર્યાલયથી થશે. સાથે સાથે આજે અમે બધાએ સંકલ્પ કર્યા છે. અહીંયા ઘણા સરપંચશ્રીઓ, ઘણા પદાધિકારીઓ, ઘણા યુવા વર્ગ હતા. જનજાગૃતિ લાવીને આ વિસ્તારને સંવિધાનિક રીતે કઈ રીતના જાગૃત કરાય, પોતાના અધિકારો માટે શું કરવું જોઈએ અને પોતાના પરિવાર સમેત પોતાના ગામ અને પોતાના વિસ્તારનો કઈ રીતના દિશા આપવાની છે એ બાબતને લઈને આજે બધાએ અમે સંકલ્પ લીધા છે. ત્યારે હું ચોક્કસ માનું છું વર્ષો જૂના પ્રશ્નોને આવનારા દિવસોમાં વાચા આપવા માટે આ કાર્યાલય અને અમારી ટીમ મહત્વની ભૂમિકા ભજવશે અને આજના દિવસે અમે બધાને શુભકામનાઓ પણ આપી છે. ત્યારે ચોક્કસ આવનારા દિવસોમાં આ વિસ્તારના લોકોની સુખાકારી માટે અમે પ્રયાસો કરતા રહીશું. ચૈતરભાઈ, મહત્વની વાત એ છે કે જે છોટુ વસાવા છે, મહેશ વસાવા છે, મંચ પર જોવા મળી રહ્યા છે. તમારું શું આગામી દિવસોમાં છોટુભાઈ વસાવા અમારા વડીલ છે, મહેશભાઈ એમના પુત્ર ભાજપમાં છે અને એમના બીજા પુત્ર બાપ પાર્ટીમાં છે. લોકસભામાં અમે બધા સામસામે લડ્યા છે. ત્યારે સમાજ હિતની જ્યાં પણ વાત હશે ત્યાં ચૈતરભાઈ સમાજ હિત માટે સાથે હોય છે. પણ જ્યારે રાજનીતિની વાત હોય છે ત્યારે અમે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, કાર્યકારી પ્રદેશ પ્રમુખ છે અને હાલમાં જ ગત વર્ષે ગયેલી લોકસભાની ચૂંટણીમાં પણ અમે ઉમેદવાર હતા અને ખૂબ સારી લડત અમે ભાજપાને આપી છે. ત્યારે આવનારા દિવસોમાં એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હશે કે વિધાનસભાની ચૂંટણીઓ હશે, અમારી સમિતિ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં જે પણ ઉમેદવારો નક્કી કરશે એમને અમે દરેક સીટો પર લડાવીશું. ચૈતરભાઈ, છેલ્લો સવાલ એ છે કે જે નર્મદા નિગમ છે, જે સિંચાઈની જે કેનાલો બનાવવામાં છે, નસવાડી ખાતે થોડા સમય પહેલા જે ખેડૂતો છે તે આદિવાસીઓ સામે 15 વર્ષથી કેનાલો બનાવી છે નર્મદા નિગમે, પરંતુ પાણીની સિંચાઈ માટે નથી. આદિવાસી નેતા તરીકે નર્મદા પરિયોજના જ્યારે બની, જે તે વખતની સરકારોએ પરિયોજનામાં જે પણ ગામો વિસ્થાપિત થયા એ દરેક પરિવારોને, ત્યારે ગુજરાતના 3322 પરિવારો વિસ્થાપિત થયા ખાતેદારો, દરેક ખાતેદારોના એક યુવાનને નોકરી આપવાની બાહેધરી આપી હતી. સાથે સાથે જમીન સામે જમીન આપવાની બાહેધરી આપી હતી. સાથે સાથે મફત સિંચાઈનું પાણી અને મફત નર્મદામાંથી વીજળી પેદા થાય તે આપવાની વાત હતી. તેવી જ રીતે નહેરમાં પણ જે લોકોની જમીનો ગઈ એમને પણ આ રીતના જ વચનો એમણે આપ્યા હતા. છતાં આજ દિન સુધી કોઈ વ્યક્તિને નોકરી, સિંચાઈ માટેનું પાણી કે મફત વીજળી મળી નથી. જમીનો કોઈ મળી છે કોઈકને, એ પણ આજે બંજર હાલતમાં અને બિનપિયત જમીનો છે, તેમાં પણ 70% લોકોને પ્રોપરલી જમીનો મળી નથી. ત્યારે હું ચોક્કસ માનું છું દેશના વિકાસમાં અમારા લોકો આટલું બધું યોગદાન આપતા હોય, નહેર જાય, રેલવે જાય, ડેમ બને કે નેશનલ હાઈવે જાય, એમાં મફતના ભાવે જમીનો અહીંયા લેવામાં આવે છે. અને અમારા લોકોના વિકાસની વાત આવે, એ શિક્ષણ હોય, સિંચાઈ હોય કે આરોગ્ય હોય, એમાં અનદેખી કરવામાં આવે છે, ભેદભાવ કરવામાં આવે છે. તો ચોક્કસ આવનારા દિવસોમાં એ દિશામાં પણ અમે આગળ વધીશું. બધા જ લોકોનો સહકાર લઈને સરકારને એ બાબતે રજૂઆત કરીને એનું નિવારણ આવે એ પ્રયાસો અમે કરતા રહીશું. ચૈતરભાઈ, છેલ્લો સવાલ. થોડાક સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા નિગમ તમે એમને મળવાનો સમય ધારાસભ્ય તરીકે મળવાનું તો ઠીક, તમને આમંત્રણ પણ નથી આપવામાં આવ્યું. નર્મદા મારા પોતાના જિલ્લામાં જ્યારે દેશના વડાપ્રધાન આવતા હોય તો પ્રોટોકોલ પ્રમાણે કલેક્ટર, ડીડીઓ, એસપી કાં તો એમના ટીડીઓ, મામલતદાર કે પ્રાંત ધારાસભ્યને રૂબરૂ મળીને આમંત્રિત કરવાના હોય છે. પણ અમે જ્યારે નરેન્દ્રભાઈ મોદી પર સમય માંગ્યો ત્યારે અધિકારીઓ અને સ્થાનિક નેતાઓને લાગ્યું કે અમારી પોલ ખુલી જવાની છે, એટલે મને આમંત્રણ સુદ્ધા આપવામાં નથી આવ્યું. ઉલટાનું આઈપીએસ અધિકારીઓ મૂકીને મને નજરકેદ કરવામાં આવ્યા હતા. પણ અમે ક્યારેય કોઈનાથી દબાવવાના નથી. નર્મદા પરિયોજનાના વિસ્થાપિતોના પ્રશ્ને અમે રજૂઆત કરવાના હતા. કેવડિયા ખાતે આદિવાસીઓની 73 એની જમીનો જે તે વખતના કલેક્ટરોએ રીસરકાર કરીને લઈ લીધી છે અને આઈએસ, આઈપીએસને પ્લોટ ફાળવી દેવામાં આવ્યા છે. હોટલો, ઉદ્યોગો અને બીજા પ્રોજેક્ટોમાં જમીનો પડાવી લીધી છે. ત્યારે એ બાબતે પણ મારી રજૂઆત હતી. ત્યાં રોજગારી લઈને રજૂઆત હતી, ભ્રષ્ટાચારને લઈને રજૂઆત હતી. એટલા માટે મળવા દેવામાં નથી આવ્યા. પણ નરેન્દ્રભાઈ મોદી જ્યારે પણ કેવડિયા આવે છે, કોઈક ને કોઈક અમારા સમાજના અધિકારીનું મૃત્યુ થાય છે, એ પણ દુઃખની બાબત છે. તે દિવસે ત્યાં અમારા સનાભાઈ કરીને મારા ડેડિયાપાડાના કનબુડી ગામના પીએસઆઈનું મરણ થયું. સનાભાઈની 5 દીકરીઓ છે નાની નાની, અને સરકારે એક પણ રૂપિયાની જાહેરાત કે એમના પરિવારને રહેમ નોકરી આપવાની પણ જાહેરાત નથી કરી. તો આવનારા દિવસોમાં
સનાભાઈ જે પીએસઆઈ ડ્યુટી પર હતા સ્ટેચ્યુ પર અને દબાવવશ થઈને એમનું જ્યારે મૃત્યુ થયું છે, એમના પરિવારને જો યોગ્ય વળતર કે એમના પરિવારને રહેમ રહે નોકરી નહીં આપવામાં આવશે તો એ દીકરીઓને લઈને અમારે આવનાર દિવસોમાં પીએમ મોદી સાહેબ સામે પણ ઉતરવું પડશે, કેમ કે કાર્યક્રમ પીએમ નો હતો, બંદોબસ્ત એમણે મૂકેલો અને એમાં અમારા પીએસઆઈ એક શહીદ થયા છે, જીવ ગુમાવ્યો છે. એના માટે યોગ્ય જાહેરાત સરકાર કરે એ પણ આવનાર દિવસોમાં અમે માંગણી કરવાના છે. ચૈતરભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તો આ હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જેઓની સાથે આપણે તમામ મુદ્દે ચર્ચા કરી છે.